આજ રોજ લિંબાયતના નીલગિરી સર્કલ દત્તાત્રેય નગરમાં માનવ કલ્યાણ જન સેવા ટ્રસ્ટ દ્વારા શ્રમિક અને ગરીબ બહેનોને સાડી અને ઘરગૃહસ્થીના પડદા વિતરણ કરાયું। વિસ્તારમાં રહેતા 200 જેટલા બહેનોએ લાભ લીધું હતું। આ ટ્રસ્ટ લગભગ 14 વર્ષોથી આવા સેવાના કાર્ય જેવું કે વિધવા બહેનો અને ગરીબ નિસહાય લોકોને સરકાર અને દાતાઓ દ્વારા મદદ પહોંચાડવામાં આવતી હોય છે। જુઓ શું જણાવવામાં આવ્યું ટ્રસ્ટના પ્રમુખ દ્વારા। બ્યુરો રિપોર્ટ બાય વીટી ન્યૂઝ ચેનલ શરીફ શાની સાથે। મારું નામ રાવ સાહેબ શામરાવ જાદવ। આજે લિંબાયત નીલગિરીમાં આવેલ દત્તાત્રેય નગરમાં અમારું જે 14 વર્ષથી ચાલતું માનવ કલ્યાણ જન સેવા ટ્રસ્ટ આજનો આ કાર્યક્રમ પડદા વિતરણનું હતું। આ પડદા વિતરણ કાર્યક્રમની અંદર પડદાના જે દાતા હતા આજના લક્ષ્મણભાઈ પાટીલ ને આજના મુખ્ય મહેમાનો હતા સુનિલભાઈ પાટીલ, સમ્રાટભાઈ પાટીલ, સોમનાથભાઈ મરાઠે તથા એ સિવાયના પણ ઘણા એવા અમારા મહિલા પ્રમુખશ્રી હતા અને અમારા બેનશ્રી પણ અમારા હાજર હતા। એમની હાજરીમાં આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને અમારું આ માનવ કલ્યાણ જન સેવા ટ્રસ્ટ છેલ્લા 14 વર્ષથી સક્રિય છે અમારા આ વિસ્તારમાં ને સુરતના ખૂણા ખૂણામાંથી અમારા ટ્રસ્ટની અંદર જોડાવા માટે વિધવા, અપંગ, નિસહાય જે જરૂરતમંદ લોકોને ઘરે ઘરે જઈને શોધીને અમારા ટ્રસ્ટની અંદર જોડીએ છીએ અને દર વખતે મહિને 2 મહિને 4 મહિને જેમ કોઈ દાન આપી જાય છે એ પ્રમાણે અમે આ કાર્યક્રમ રાખીએ છીએ। જેને દાખલા તરીકે અમે લોકો અનાજનું કીટ છે, પછી પડદા વિતરણ છે, સાડીઓ છે, એ સિવાય પણ આગળ સમય જતાં આપણે જોઈએ કોરોના કાળમાં અમારા ટ્રસ્ટના દરેક ટ્રસ્ટીશ્રીઓ ઘરે ઘરે જઈને કીટ વિતરણ, સરકાર તરફથી આવતી સહાય બધાના ઘરે ઘરે જઈને બધાને પહોંચતી કરી છે અને એ બદલ અમારા ટ્રસ્ટના દરેક ટ્રસ્ટીઓને હું પોતે જાતે પ્રમુખ હોવા છતાં હું એમને દિલથી શુભકામનાઓ પાઠવું છું ને આનાથી આગળ પણ આ જ પ્રમાણે અમારું ટ્રસ્ટ દાખલા એક્ઝામ્પલ અમારે દીપકભાઈ સેક્રેટરી શ્રી છે, મહિલા પ્રમુખ શ્રી જયશ્રીબેન દલાલ છે તથા અમારા બેનશ્રીઓ તથા અમારી સમગ્ર ટીમ એ આગળ પણ તથ્ય રહેશે અને આગળ પણ આ પ્રમાણે કામ કરતા રહીશું। આજનો આ કાર્યક્રમ આશરે 200ની ઉપર સંખ્યા ગઈ છે મહિલાઓની અને દર 2-3 મહિને અમે લોકો 200-300 વ્યક્તિઓને લાભ આપીએ છીએ અને અમારા ટ્રસ્ટની અંદર ઓછામાં ઓછો 400થી 500 મહિલાઓ, અપંગો અને નિસહાય ટોટલ આમ મળીને 700થી 800ની ઉપર સંખ્યા છે। એ બધાને અમે વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ સહાયની ઉપલબ્ધિ કરીએ છીએ। મારું નામ જયશ્રીબેન દલાલ, મેં માનવ જન સેવા ટ્રસ્ટ એનું મહિલા પ્રમુખ છું અને અમે અમારા ટ્રસ્ટ તરફથી અવર જવર એવા પ્રોગ્રામો ગોઠવી છે। જે વિધવા બહેનો છે એમના માટે કોઈ વાર સાડી વિતરણ કરીએ છીએ અને ગરીબ લોકો માટે અનાજની કીટનું પણ વિતરણ અમે કર્યા છે। ગયા આપણા કોરોના કાળમાં અમારી ટીમ આખી બહુ જ સેવા કરી છે જનતાની અને એવો જ કાર્યક્રમ લઈને નાના કાર્યક્રમ લઈને છોકરાઓનું ભણતર હોય કે પછી સરકારી કઈ યોજનાનું લાભ હોય એમાં અમે બધા જનતાનું અમે સહકાર કરી રહ્યા છે અને અમારું ટ્રસ્ટ આવર જાવર પ્રગતિ કરી રહી છે। કેટલા વર્ષથી આ ટ્રસ્ટ હવે 14 વર્ષ પૂરા થઈ ગયા અમારા ટ્રસ્ટને। આગળ કામ કરવા માંગીએ છીએ આ ટ્રસ્ટ આગળ તો જેટલા કામ આવશે ભાઈ બધામાં અમે પહોંચી વળશું। જે ગરીબ છે અને અપંગ છે આ વિષયમાં શું કહેવા માંગે, એમને કેવી રીતે લાભ પહોંચાડશો તમે? એમને જેટલા ટકા એમનો કોઈ એવા લોકો હોય જેમને ખબર જ નહીં હોય કે કેવી રીતનું એમના પાસે સર્ટિફિકેટ આવે, કેવી રીતનું એમને બધું માનધન મળે સરકાર તરફથી, એ યોજનાનું અમે પોતે જાતે ખર્ચા કરીને એ ભાઈને સિવિલ લઈ જઈને એનું સર્ટિફિકેટ કરી દઈએ અને જ્યાં કંઈ એવી સરકારી યોજના નીકળે ત્યાં એને આપણે લઈ જઈને સરકારી યોજનાનો લાભ અપાવીએ।